હેલો સ્ટુડન્ટ, મેથેમેટિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. અત્યાર સુધીના આપણા જે વિડિયો લેક્ચર છે એની અંદર ચેપ્ટર 6 ના 3 ટોપિક કમ્પ્લીટ કરેલા છે. એની અંદર પહેલા ટોપિકની અંદર આપણે રાશિમાં થતા ફેરફારની ચર્ચા કરેલી છે અને એને અનુરૂપ સ્વાધ્યાય 6.1 સોલ્વ કરેલો છે. બીજા ટોપિકની અંદર આપણે વિધેય વધતું કે ઘટતા વિધેયની ચર્ચા કરેલી છે અને એને અનુરૂપ સ્વાધ્યાય 6.2 સોલ્વ કરેલું છે. અને ત્રીજા ટોપિકની અંદર આપણે સ્પર્શક અને અભિલંબના સમીકરણો જોયા છે. બરાબર, એના સમીકરણો વિશેની ચર્ચા કરેલી છે, એને ઢાળ વિશેની ચર્ચા કરેલી છે અને એને અનુરૂપ આપણે સ્વાધ્યાય 6.3 કમ્પ્લીટ કરેલું છે. એ વિડિયો લેક્ચરને કન્ટિન્યુ રાખીશું અને પછી આગળનો જે ટોપિક છે આસન મૂલ્યો છે. શું છે? આસન મૂલ્યો છે. જો ફ્રેન્ડ્સ, આસન મૂલ્યો જે છે ને એ તમારા એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ થી 100% 100% આઈએમપી છે. બરાબર, કારણ કે દર વખતે આસન મૂલ્યનો એક પ્રશ્ન અથવા તો બે પ્રશ્ન હોય જ છે એમસીક્યુ ની અંદર. વધારે પડતા આસન મૂલ્યો જે છે એ એમસીક્યુ ની અંદર પૂછે છે. ઓકે, એટલે તમારા માટે આ 100% આઈએમપી અત્યારનો જે ટોપિક છે. પણ જો આને તમે એકવાર સમજીશો, આસન મૂલ્યો લગભગ આ નવો શબ્દ છે એકદમ. અત્યાર સુધી આપણે મૂલ્યો વિશેની ચર્ચા કરેલી છે પણ આસન મૂલ્યો એ પહેલી વાર નવો શબ્દ છે. બરાબર, પણ આપણે આને એકદમ બેઝિક થી સમજીશું એટલે લગભગ તમને બધું આવડતું હશે. એક પણ પ્રશ્ન આનો નહીં આવડે એવું નહીં. ઓકે, ચલો તો આજનો વિડિયો આપણે સ્ટાર્ટ કરીએ. તો આસન મૂલ્યોની અંદર બેઝિકલી શું છે તો કે ભાઈ આપણે એક વસ્તુ જાણતા હતા કે ધારો કે હું તમને એવું કહું કે 36 નું વર્ગમૂળ શું થશે, તો તમે મને કહી દેશો કે ભાઈ 36 નું વર્ગમૂળ છે 6 થશે. હે ને? આસાનીથી કહી શકશો કે 36 નું વર્ગમૂળ શું થશે? 6 થશે. હું તમને એવું કહું કે ભાઈ 27 નું ઘનમૂળ કેટલું થશે? 27 નું ઘનમૂળ 1/3 ની ઘાતમાં શોધવી, એનો મતલબ કે એનું ઘનમૂળ શોધવું. ઓકે, તો 27 નું ઘનમૂળ તમને ખબર છે કે સાહેબ તમે કહેશો કે અમે 3 છે. બરાબર, તમને હું એવો સવાલ પૂછું કે ભાઈ 255 છે, 255 તો એનું ફોર્થ રૂટ જે છે એ શું થશે? 255 તો એનું ફોર્થ રૂટ શું છે? તો તમે મને કહેશો કે 4. ચેક કરી લો કે 4 નો વર્ગ 4 સાથે 4 ગુણ્યા 4 એટલે 16 અને 16 ગુણ્યા 4 એટલે 64 અને 64 ગુણ્યા 4 એટલે ચોકે 16 6 અને કઈ આવશે 24 અને 25 ત્યાં 256. તો તમે કહેશો કે 256 નું ફોર્થ રૂટ જો કાઢશો તો એ 4 થશે. પણ હવે હું તમને એવો સવાલ પૂછું કે ભાઈ મારી પાસે અહીંયા 36.6 છે, તો આનું વર્ગમૂળ શું કહેશો? 36 નું તમે કહી શકશો કે ભાઈ 6 છે, પણ 36.6 નું તમે શું કહેશો? તમે કહેશો કે ભાઈ 36.6 નું વર્ગમૂળ 6 point something આવશે. બરાબર, 6 point something આવશે. પણ એ સમથિંગ શું છે એ તમે નહીં કહી શકો. ખ્યાલ આવે? હું તમને એવો સવાલ પૂછું કે ભાઈ 27 point ધારો કે 7 છે, તો આનું ઘનમૂળ કેટલું થશે? તો તમે મને કહેશો કે ભાઈ 27 નું ઘનમૂળ શું છે? 3. તો 27.7 નું શું હોય? તો કે 3 point કંઈક સમથિંગ હોઈ શકે. હે ને? તો 3 point કંઈક સમથિંગ હોઈ શકે, પણ એક્ઝેક્ટ આપણે આન્સર દઈ શકતા નથી. આનો તમે એક્ઝેક્ટ આન્સર દઈ શકતા નથી. તો ત્યારે આપણે ની જે છે ને એ મર્યાદા આવી જાય છે. વર્ગમૂળની શું આવી જાય છે? મર્યાદા આવી જાય છે કે ભાઈ આનું વર્ગમૂળ શું થશે. તો કારણ કે અહીં મર્યાદા આવી ગઈ, કારણ કે આની આપણે ગણતરી ખબર નથી, અને જે ગણતરી આપણે ખબર નથી કે 0.6 નું વર્ગમૂળ શું થશે. આ 36 ને લખી શકો ને, 36 + 0.6 થાય ને 36. તો આનું વર્ગમૂળ તમે કાઢો તો 36 નું વર્ગમૂળ 6 થઈ જશે. અને 0.6 નું વર્ગમૂળ શું થશે? એ તમારી લિમિટેશન, તમારી અને બધાની લિમિટેશન આવી જાય, ત્યાં આપણી મર્યાદા આવી જાય. કારણ કે પોઈન્ટ વાળા જે પણ આપણી પાસે કિંમત હોય એનું આપણે વર્ગમૂળ કાઢતા શીખ્યા નથી. પણ આ ટોપિકની અંદર આસન મૂલ્યોની અંદર
એવા મૂલ્યો શોધવાના છે કે જેનું આસાનીથી વર્ગમૂળ નીકળતું ના હોય. મતલબ 36.6 નું જો તમારે વર્ગમૂળ કાઢવું હોય તો એના માટે આપણે આસન મૂલ્યનો ઉપયોગ કરવાનો રહેશે. શું કરવાનો રહેશે? આસન મૂલ્યનો ઉપયોગ કરવાનો રહેશે. બરાબર છે? હવે જો તમને હું બેઝિક સ્ટેપ આપી દઉં કે કઈ રીતે આપણે ચાલવાનું છે આસન મૂલ્ય શોધવા માટે. ઓકે, તો જુઓ, આસન મૂલ્યની અંદર સૌપ્રથમ વિધેયની ઓળખ કરવાની. શું કરવાનું? વિધેયની ઓળખ. કે સૌપ્રથમ વિધેયની ઓળખ કરવી. વિધેયની ઓળખ એટલે શું થાય? ફરી પાછું એ સવાલ કે વિધેયની ઓળખ કરવી એટલે શું થાય? કે ધારો કે આપણે એક હું અહીંયા ફોર એક્ઝામ્પલ તમને લઈને બતાવું છું. એક્ઝામ્પલ તરીકે મારી પાસે રૂટ 36.6 છે. હવે આપણે આનું એક્ઝેક્ટ વર્ગમૂળ શોધવું છે. એક્ઝેક્ટ વર્ગમૂળ શોધવું છે એનો મતલબ કે આનું મારે આસન મૂલ્ય શોધવું છે. શું શોધવું છે? આસન મૂલ્ય. તો આ શું આવે છે એ આપણે શોધવું છે. ચલો, તો સૌપ્રથમ શું કરવાનું કે ભાઈ મેં કીધું કે વિધેયની ઓળખ કરવી. તો વિધેયની ઓળખ માટે શું કરવાનું કે ભાઈ હું એમ કહીશ કે આ વિધેય જે છે મારો fx પ્રકારનો હોય અને મારો x જે છે એ કેવા પ્રકારનો છે? √x. જો આ વિધેય છે રૂટ વાળો છે. આ વિધેય છે રૂટ વાળો છે. fx બરાબર મને શું લખીશ? તો કે √x. જો આ મારા વિધેયને લખવું હોય તો હું કઈ રીતે લખી શકું? fx બરાબર x ની 1/3 પાવર. આ વિધેયને મારે લખવું હોય તો હું કઈ રીતે લખી શકું? fx બરાબર આ વિધેયની વાત કરું છું. fx બરાબર x ની 1/4. તો હવે વિધેયની ઓળખ મારતા આવડી ગઈ તમને. ઓકે, વિધેયની ઓળખ તમે કરી શકો. ઈઝી. ચલો, સેકન્ડ સ્ટેપ ની અંદર શું કરવાનું? સેકન્ડ સ્ટેપ ની અંદર શું કરવાનું? તો બીજા સ્ટેપ ની અંદર તમારે બે વસ્તુ નક્કી કરવાની કે ભાઈ આની અંદર 36 અને 6 બે પાર્ટ પડશે. બરાબર? આની અંદર શું પડશે? 36 અને 6 બે પાર્ટ પડશે. એટલે કે વિધેયને અનુરૂપ x અને ડેલ્ટા x નક્કી કરો. જો આ મેં બે જગ્યા છોડી દીધી છે તો વિધેયને અનુરૂપ x અને ડેલ્ટા x નક્કી કરો. હવે ફરીથી ભાઈ સવાલ કે x કોને કહેવો અને ડેલ્ટા x કોને કહેવો? તો આની અંદર જુઓ, આ 36 છે, 0.6 છે અને આપણે આ રીતે લખી શકીએ 36 + 0.6 લખી શકીએ કે નહીં? હા કે ના? તો કે હા, આને આપણે આ રીતે લખી શકીએ. તો એની અંદર જે પૂર્ણાંક ભાગ છે એ પૂર્ણાંક ભાગને x કહેવાનો અને જે વધારાનો ભાગ વધે છે એ વધારાના ભાગને ડેલ્ટા x કહેવાય. શું કહેવાનું? ડેલ્ટા x કહેવાય. ખ્યાલ આવી ગયો? તો આપણી પાસે અહીં x તરીકે શું આવશે? 36 આવશે અને ડેલ્ટા x તરીકે શું આવશે? 0.6. એ આપણે નક્કી કરવાનું. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો ત્રીજા સ્ટેપ ની અંદર શું કરવાનું? તો કે ત્રીજા સ્ટેપ ની અંદર એક વસ્તુ તમારે લખવાની. કઈ વસ્તુ? તો કે ભાઈ ડેલ્ટા y is equal to f of x plus delta x minus f of x. આવું લખવાનું. આ શું છે? કે ડેલ્ટા તમે વિધેયને y પર કહી શકો. વિધેયને શું કહી શકો? y પર કહી શકો. y બરાબર fx બરાબર delta x. ઓકે, ચલો હવે આપણે જોઈએ ડેલ્ટા y આપણે ખબર નથી. f of x ની કિંમત તમને ખબર છે કેટલી છે? 36. ડેલ્ટા x ની કિંમત કેટલી છે? 0.6 માઈનસ f of x ની કિંમત કેટલી છે? 36. જો અહીં મેં કઈ નવી વાત નથી કરેલી. શું વાત કરેલી છે? તો કે x ની જગ્યાએ 36 રાખ્યા અને ડેલ્ટા x ની જગ્યાએ 0.6 રાખ્યા છે. અહીંયા બીજું કઈ કરેલું નથી. ઓકે, ચલો હવે જો આનો ટોટલ કેટલો થશે? તો કે f of 36.6 થશે કે નહીં? હા કે ના? તો કે હા થશે. માઈનસ f of 36
મતલબ x ની જગ્યાએ આ આપણું મેળ વિધેય છે. હવે આ મેળ વિધેયની અંદર આપણે x ની જગ્યાએ જો 36 મૂકશું તો આપણું અહીંયા શું આવશે રૂટમાં 36. શું આવશે અહીંયા રૂટમાં 36. કારણ લખી દેવાનું કારણ કે fx બરાબર શું છે રૂટ x. આપણું વિધેય છે રૂટ x પ્રકારનું છે. અહીંયા તમે x ની જગ્યાએ 36 મૂકશો તો અહીંયા પણ 36 મૂકશો અને 36 નો વર્ગમૂળ શું આવશે 6. બરાબર. અને અહીંયા જો હવે આપણે x ની જગ્યાએ શું રાખીશું 36.6 તો રૂટમાં આવી જશે 36.6 કારણ કે આપણું રૂટ પ્રકારનું છે. અહીંયા x ની જગ્યાએ 36.6 રાખશો તો અહીંયા પણ 36.6 આવશે. ઓકે માઈનસ આ કેટલા છે 6 હે ને અને આ કેટલા ડેલ્ટા y બરાબર છે ડેલ્ટા y. ઓકે હવે -6 ને આ બાજુ લાવો તો શું થશે તો કે ડેલ્ટા y + 6 બરાબર રૂટમાં 36.6. અહીંયા કામ સુધી આપણે પહોંચી ગયા તો કે હા. પછી શું કરવાનું ચોથા સ્ટેપ ની અંદર જવાનું. ચોથા સ્ટેપ ની અંદર શું કરવાનું આ ચોથું સ્ટેપ છે. હા ચોથા સ્ટેપ ની અંદર શું કરવાનું તો કે ભાઈ 36.6 નું આપણે વર્ગમૂળ શોધવું છે. એ તો મેન આપણો સવાલ છે ને 36.6 નું આસન મૂલ્ય આપણે શોધવું છે. આસન મૂલ્ય કે અથવા તો આ પ્રકારનું તમને કોઈ વિધાન આપી દે બરાબર વર્ગમૂળ કે ક્યુબ રૂટ કે ફોર્થ રૂટ કે તો તમારે એનું આસન મૂલ્ય શોધવાનું. તો આનું આસન મૂલ્ય શોધશું પણ જો મને ડેલ્ટા y મળી જાય તો એની અંદર આપણે 6 ઉમેરવાના રહેશે. તો હવે આપણે શું શોધવાનું રહેશે ડેલ્ટા y ની ગણતરી કરવાની રહેશે. તો જો ડેલ્ટા y ની ગણતરી કઈ રીતે કરવાની તો કે ડેલ્ટા y બરાબર dy dx ડેલ્ટા x. ડેલ્ટા y ની ગણતરી આ રીતે કરવાની. બરાબર છે. હવે જો y આપણી પાસે શું છે y બરાબર √x. y બરાબર √x છે. હવે આનું આપણે વિકલન કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ x. તો √x નું વિકલન કરશો તમે √x ને આ રીતે લખી શકો 1 ની 1/2 ઘાત x ની 1/2 ઘાત. તો જો વિકલન કરશો આનું dy dx તો શું આવશે 1/2 આગળ આવશે અને x ની ઘાતમાં 1 નો ઘટાડો એટલે શું થઈ જશે -1/2. ઓકે અને આ ને આ રીતે લખી શકશો 1/2 √x. તમે વિકલનની અંદર આ લગભગ બધું સામાન્ય જ થઈ ગયું હશે એટલે અહીંયા હું ખાસ ડિટેલ તમને બતાવતો નથી. બરાબર. તો અહીંયા શું આવશે dy dx ની જગ્યાએ 1/2 √x. ઓકે અને dx કેટલા આપેલા છે જો 0.6 તો અહીંયા લખશું આપણે 0.6. હવે તો કે ભાઈ 1/2 √x ની જગ્યાએ શું આવશે ભાઈ 36. √x ની જગ્યાએ કેટલા આવશે 36 ઇન્ટુ 6 ને આપણે કઈ રીતે લખશું આ રીતે. ઓકે ચલો હવે જુઓ કે 1 આ √36 નો શું થઈ જશે 6 તો આ 6 અહીંથી કેન્સલ થઈ જશે. બરાબર. તો 1/2 1/2 એટલે શું થશે 0.5. 1/2 એટલે શું થશે 0.5 અને એના છેદમાં 10 તો હતા જ એટલે કોઈના છેદમાં 10 એટલે એક પોઈન્ટ પછી પાછો ફરીથી આપણો આવશે એટલે 0.05. શું આવી ગયા 0.05. એટલે કે આપણે ડેલ્ટા y ની કિંમત જુઓ મળી ગઈ. આ ડેલ્ટા y ની કિંમત આપણને મળી ગઈ. હવે એ ડેલ્ટા y ની કિંમત જુઓ અહીંયા તમે મૂકી દો તો √36.6 બરાબર 6 પ્લસ ડેલ્ટા y એટલે 0.05 ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે 6.05. શું આવશે 6.05 એટલે કે 36.6 નું જે વર્ગમૂળ છે કેટલો આવશે 6.05. ખ્યાલ આવી ગયો. જુઓ કેલ્સી નો ક્યાંય ઉપયોગ ખાસ પડ્યો નહીં. કેલ્સી નો કદાચ અહીંયા ઉપયોગ થાય છે પણ એ તો આપણે સામાન્ય સાદું રૂપ હતો એટલા માટે આપણે વગર કેલ્સી એ થઈ ગયું. બાકી 36.6 નું આપણે અત્યાર સુધી કેલ્સી વગર વર્ગમૂળ શક્ય નથી કારણ કે કાઢી શકતા જ નથી. 0.6 નું વર્ગમૂળ શું છે એ જ આપણને ખબર ન હોય. ખ્યાલ આવી ગયો. તો આ રીતે આપણે ચાલવાનું છે. હું એકવાર ફરીથી તમને થોડું રિવાઇઝ કરાવી દઉં કઈ રીતે ચાલવાનું છે. તો પહેલા તો આપણે વિધેયની ઓળખ પાડવાની. વિધેયની શું પાડવાની ઓળખ પાડવાની કે કેવા પ્રકારનું વિધેય છે. તો કે ભાઈ વિધેય આપણે y તરીકે લખી શકીએ અને fx તરીકે પણ લખી શકીએ. મેં √36.36 ની વાત કરેલી હતી એટલા માટે આપણું જે વિધેય છે એ
રૂટ વાળો છે, બરાબર છે. બીજા સ્ટેપ ની અંદર શું કરવાનું તો કે ભાઈ આ વિધેયનું રૂટ x અને ડેલ્ટા x નક્કી કરવાનું. તો આ 36.6 ના મેં બે ભાગ પાડ્યા તો 36 + 0.6 આવ્યા. તો એની અંદર જે પૂર્ણાંક કિંમત છે એને x કહેવાનો અને જે પોઈન્ટ વાળી કિંમત છે એને ડેલ્ટા x કહેવાનો, બરાબર. x = 36 અને ડેલ્ટા x = 0.6. પછી શું કરવાનું તો કે ડેલ્ટા y ની ગણતરી કરવાની. ડેલ્ટા y = f of x + ડેલ્ટા x - fx. પછી આ બધી કિંમતો મૂકવાની અને લાસ્ટમાં ડેલ્ટા y ની ગણતરી કરવાની. અને ડેલ્ટા y ની ગણતરી કરવા માટે શું કરવાનું ડેલ્ટા y = ડેલ્ટા dy/dx * ડેલ્ટા x. ડેલ્ટા x ની કિંમત ખબર હોય, y બરાબર તમને ફંક્શન આપેલું હોય, એ ફંક્શનનું તમારે વિકલન કરી દેવાનું અને x ની કિંમત મૂકી દેવાની. જે પણ જવાબ આવે તમારો ડેલ્ટા y અને એ ડેલ્ટા y ને અહીંયા રાખી દો એટલે તમારો શું આવી જાય આન્સર. છે કે નહીં બોવીજી? 4 સ્ટેપ ની અંદર આ દાખલા કરવાના છે. લગભગ બધા જ દાખલા સેમ જ છે, પણ એક વાત મગજમાં યાદ રાખજો કે લગભગ આ સ્વાધ્યાય 6.4 ની અંદર ઘણા બધા દાખલા છે આના, બરાબર. ઘણા બધા દાખલા છે પણ મોસ્ટ ઓફ એક્ઝામ ની અંદર આ દાખલામાંથી કોઈ પણ દાખલો આવતો નથી, બરાબર. એ કઈ એક્ઝામ વાળા એની રીતે સેટ કરીને મૂકે છે. એટલે તમને બેઝિક ફંડા જો આ રીતે ચાલવાની ટેવ હોય તો તમે કોઈ પણ દાખલો છે લગભગ બધા સિમ્પલ રીતે સોલ્યુશન થઈ જશે. એમાં કઈ અઘરું નહીં હોય, બરાબર. પણ ચોપડી સિવાયનો અલગ દાખલો હશે, બીજું કાંઈ હશે નહીં. જો આ તમને આવડતું હોય, આ તો આપણે શાંતિથી શીખ્યા, બાકી આવડતું હોય એટલે આ લગભગ 1 થી 1.5 મિનિટનો સમય લાગે આ દાખલો સોલ્વ કરતા, બરાબર. આસન મૂલ્યનો દાખલો સોલ્વ કરતા 1 થી 1.5 મિનિટનો સમય, એથી વધારે ના લાગે. ઓકે, તો થોડી પ્રેક્ટિસ કરજો, આ સમજજો એટલે લગભગ બધું આવડી જશે. ઓકે, ચલો સ્વાધ્યાયમાં આપણે દાખલો જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવી જશે એકદમ. ચલો સ્વાધ્યાય 6.4 ની અંદર આપણે શું કરવાનું છે કે વિકલનના ઉપયોગથી નીચેના આસન મૂલ્યો 3 દશાંશ સ્થળ સુધી શોધો. 3 દશાંશ સ્થળ સુધી શોધો એનો મતલબ શું થાય કે પોઈન્ટ પછી આપણે 3 અંક મળવા જોઈએ, ત્યાં સુધી આપણે એનું આસન મૂલ્ય શોધવાનું છે. ઓકે, તો ચલો પહેલો પ્રશ્ન જો 25.3 છે. પહેલો પ્રશ્ન રૂટમાં 25.3 છે, બરાબર છે. તો 25.3 નો આપણે આસન મૂલ્ય શોધવું છે. તો સૌપ્રથમ આપણે શું કરવાનું ભાઈ, મેં તમને 4 સ્ટેપ બતાવેલા છે. તો પહેલું સ્ટેપ આપણું શું હતું તો કે ભાઈ સૌપ્રથમ તો આપણે વિધેયની ઓળખ કરી દેવાની. તો અહીંયા આપણું વિધેય કેવું છે રૂટમાં છે એટલે રૂટ x પ્રકારનું છે, બરાબર. તો એ આપણે ધારી લઈએ કે ધારો કે વિધેય fx = √x છે, બરાબર. fx = √x. બીજા સ્ટેપ ની અંદર શું કરવાનું તો કે બીજા સ્ટેપ ની અંદર આપણે x અને ડેલ્ટા x ની નક્કી કરવાના કે કોણ x છે અને ડેલ્ટા x છે. તો ભાઈ x અને ડેલ્ટા x નક્કી કરવા માટે x હંમેશા આપણે એવો લેવાનો કે જેનો આપણે આસાનીથી વર્ગમૂળ કાઢી શકતા હોય. ધારો કે અહીંયા વિધેય વર્ગમૂળમાં છે તો આસાનીથી વર્ગમૂળ કાઢી શકતા હોય એવો x લેવાનો. ઘનમૂળ હોય તો આસાનીથી આપણે ઘનમૂળ કાઢી શકીએ એવો x લેવાનો. તો જો 25.3 છે તો આપણે x તરીકે શું લેશું તો વર્ગમૂળ નીકળશે 25 જ ને, અને x = 25, બરાબર. તથા ડેલ્ટા x બરાબર શું થશે તો કે વધેલા કેટલા છે 0.3. તો એ વધેલા ને અહીંયા લખી દઈશું, જે પણ કિંમત વધશે એને અહીંયા ડેલ્ટા x તરીકે લખી દઈશું. ખ્યાલ આવી ગયો? ઓકે. ત્રીજા સ્ટેપ ની અંદર આપણે શું કરતા હતા? ત્રીજા સ્ટેપ ની અંદર આપણે ડેલ્ટા y = f of x plus delta x minus f of x, બરાબર છે. ઓકે, ચલો હવે આની અંદર કિંમત રાખી દઈએ તો ડેલ્ટા y બરાબર શું થશે તો કે f of x ની કિંમત 25 પ્લસ ડેલ્ટા x ની કિંમત 0.3 માઈનસ f of x ની કિંમત 25. ખ્યાલ આવી ગયો? જ્યાં x હતો ત્યાં શું આપણે રાખી દીધા
25 અને જ્યાં ડેલ્ટા x હતા ત્યાં શું આપણે રાખી દીધા 0.3 બરાબર છે ચલો હવે આનો ટોટલ કરો કેટલા થશે f of 25.3 માઈનસ આ f of 25 મતલબ x ની જગ્યાએ આપણા હવે મેઈન વિધેય જે છે ત્યાં x ની જગ્યાએ શું આવશે 25 તો અહીંયા 25 આવશે તો હવે આપણો જે વિધેય બનશે કેવું બનશે આ પ્રકારે બનશે કે નહીં કારણ લખી દેવાનું કારણ કે fx બરાબર શું છે √x ખ્યાલ આવી ગયો ચલો અહીંયા પણ સેમ ટુ સેમ જ બનશે શું બનશે તો કે √25.3 અને આનો જવાબ શું આવશે 5 શું આવશે 5 આ કોની કિંમત મળી આપણને ડેલ્ટા y કોની કિંમત મળી ડેલ્ટા હવે શું કરવાનું તો કે -5 ને આ બાજુ લેવાના તો વધશે અહીંયા કેટલા જુઓ 25.3 બરાબર ડેલ્ટા y આ -5 આ બાજુ આવશે તો શું થઈ જશે +5 ખ્યાલ આવી ગયો આને સમીકરણ નંબર 1 આપણે 25.3 નું વર્ગમૂળ શોધવું છે તો જો ડેલ્ટા y આપણને મળી જાય તો આપણે આનું વર્ગમૂળ મળી જાય કારણ કે ડેલ્ટા y મળશે એની અંદર આપણે શું કરવાનું ખાલી 5 ઉમેરવાના છે તો ચલો હવે આપણે ડેલ્ટા y ની ગણતરી કરીએ તો ડેલ્ટા y ની ગણતરી કઈ રીતે કરીશું જુઓ ડેલ્ટા y બરાબર dy ds ડેલ્ટા x ખ્યાલ આવી ગયો ઓકે ચલો હવે dy dx તો જુઓ y તરીકે આપણી પાસે શું છે √x અને તમે કહી શકો y તરીકે તમારી પાસે √x છે અને √x નું વર્ગમૂળ વિકલન કરશો એટલે 2√x થશે કે નહીં ઇન્ટુ ડેલ્ટા x અને ડેલ્ટા x ની કિંમત કેટલી છે 0.3 કેટલી છે 0.3 તો ચલો બધી જ કિંમત અહીંયા રાખી દો એટલે અહીંયા છે 0.3 અને એના છેદમાં 2 x ની જગ્યાએ શું આવશે 25 શું આવશે 25 અને 25 નો વર્ગમૂળ શું આવશે 5 કેટલા આવશે 5 તો આન્સર તમારો શું આવ્યો છે 0.3 ના છેદમાં 5 ગુણ 10 તો તમને શું ડેલ્ટા y મળશે અલ્ટિમેટલી ડેલ્ટા y બરાબર 0.1 પાછળ જશે એટલે 0.03 મળે ખ્યાલ આવી ગયો હવે આ ડેલ્ટા y ની કિંમત અહીંયા રાખી દઈએ સમીકરણ 1 માં તો ડેલ્ટા y બરાબર 0.03 ને સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 ની અંદર મૂકશો તો શું થશે 25.3 બરાબર ડેલ્ટા y એટલે 0.03 પ્લસ 5 આનો ટોટલ કેટલો આવશે 5.0 કેટલો આવશે 5.03 તો જુઓ 25.3 નું જે વર્ગમૂળ છે એ કેટલું મળે છે 5.03 છે કે નહીં બહુ આસાન બહુ ઈઝી દાખલા છે એક બે વાર તમે દાખલાની પ્રેક્ટિસ કરશો એટલે તમને બધા ઓટોમેટિક દાખલા આવડી જશે ચાહે ચોપડીમાંથી પૂછે કે ચોપડીના બહારમાં પૂછે કે કોઈ પણ જગ્યાએથી પૂછે આ જ રીતે ચાલવાનું છે ઓકે ચલો આના પછીનો દાખલો જોઈએ જો બહુ સિમ્પલ છે ચલો બીજા નંબરનો દાખલો જુઓ આની અંદર જો શું કરવાનું છે આ સમમૂલ્ય કોનું શોધવું છે 49.5 નું શોધવું છે બરાબર તો આપણે કઈ રીતે ચાલશું સૌપ્રથમ તો વિધેયને ઓળખીશું કે વિધેય કેવા પ્રકારનું છે તો કે વિધેય વર્ગમૂળ પ્રકારનું છે બરાબર છે તો ચલો નક્કી કરી લઈએ આપણે પણ એ વિધેય નક્કી કરવા માટે આપણે ધારી લઈશું કે ધારો કે વિધેય fx બરાબર √x પ્રકારનું છે બરાબર વિધેય આ પ્રકારનું છે ત્યાં આપણે x બરાબર શું લેશું અને ડેલ્ટા x તથા ડેલ્ટા x બરાબર શું લેવાનું તો તમને ખબર છે કે x તરીકે આપણે કોને લઈએ છીએ કે જેનું આપણે આસાનીથી વર્ગમૂળ કાઢી શકીએ તો આ કિંમતને તમે જો 49.5 તો આસાનીથી વર્ગમૂળ તમે 49 નું કાઢી શકશો તો કે હા ભાઈ હું કાઢી શકીશ તો હવે કઈ કિંમત વધી છે 0.5 એ તમારું શું થશે ડેલ્ટા x ખ્યાલ આવી ગયો
ત્રીજા સ્ટેપની અંદર આપણે શું કરીએ તો કે ત્રીજા સ્ટેપની અંદર આપણે ડેલ્ટા y ની ગણતરી તો કે ડેલ્ટા y બરાબર શું થશે તો કે f of x plus delta x minus f of x બરાબર હવે આપણે શું કરીશું તો કે ભાઈ બધી જ કિંમતો રાખો અહીંયા x ની કિંમત શું છે આપણી પાસે 49 તો x ની જગ્યાએ આવશે 49 ડેલ્ટા x ની જગ્યાએ શું આવશે 0.5 તો અહીંયા રાખી દઈશું આપણે 0.5 માઈનસ f of x ની જગ્યાએ શું આવશે 49 ખ્યાલ આવી ગયો હવે આ વસ્તુને આપણે હવે ક્યાં રાખવાની છે તો કે આપણે આવી જઈએ અંદર તો પહેલા આનો તો ટોટલ કરી લઈએ આ શું થશે 49.5 માઈનસ x ની જગ્યાએ શું આવશે અહીંયા 49 રાખો તો અહીંયા શું આવશે 49 ખ્યાલ આવી ગયો કારણ કે આપણું ફંક્શન જે છે ફંક્શન એટલે વિધેય કેવું છે √x પ્રકારનું કેવું છે √x પ્રકારનું ઓકે ચલો તો હવે આપણે શું કરીશું તો કે આને પણ અહીંયા ક્યાં રાખીશું વર્ગમૂળની અંદર કારણ કે આપણે x છે ને તો વર્ગમૂળની અંદર આવી જશે 49.5 શું આવશે 49.5 અને આનું વર્ગમૂળ થશે 7 બરાબર આપણને કિંમત મળે છે ડેલ્ટા y ની તો હવે આપણે આનું વર્ગમૂળ તો શોધવું છે ભાઈ તો આને સૂત્રનો ફરતા બનાવો તો 49.5 બરાબર -7 ને આવવાનો વધો તો એ +7 થઈ જશે તો 7 પ્લસ ડેલ્ટા y આને સમીકરણ શું આપશું 1 હવે તો કે હવે આપણે આ ડેલ્ટા y ની જો ગણતરી કરી દઈએ અને અહીંયા કિંમત મળી જાય તો એની અંદર આપણે 7 ઉમેરવાના જ રહેશે તો હવે આપણે ડેલ્ટા y ની ગણતરી કરીશું ઓકે ચલો ડેલ્ટા y ની ગણતરી કરતા હવે તમને આવડે છે કઈ રીતે કરવાની તો કે ભાઈ ડેલ્ટા y is equal to dy upon dx into delta x ઓકે અને આપણને ખબર છે કે આનું જો વિકલન કરશો તો 1/2 √x આવશે શું આવશે 1/2 √x આવશે અને ડેલ્ટા x ની કિંમત કેટલી છે અહીંયા 0.5 કેટલી છે 0.5 ઓકે ચલો હવે અહીંયા તમે કિંમત રાખી દો તો x ની કિંમત શું આવશે 49 અને 49 નું વર્ગમૂળ અહીંયા કાઢશો તમે તો શું આવશે 7 આવશે તો 7 અને 2 નો ગુણાકાર થઈ જશે એટલે 5 ના છેદ સોરી 0.5 ના છેદમાં કેટલા આવશે 7 ગુણ્યા 14 ઓકે ડાયરેક્ટ મેં લખી દીધું છે 49 નું વર્ગમૂળ કેટલા થશે 7 અને 7 નું 14 એટલે 0.5 ના છેદમાં 14 હવે આપણે શું કરવાનું તો કે 0.5 ને 0.5 ભાગ્યા 14 કરવાનું કેટલા આવે છે જો 0.357 આવે છે કેટલા આવે છે અહીંયા 0.0 છે 0.035 જો મેં 3 સુધી જ ગયો કારણ કે આપણે 3 સુધી જ જવાના છે દશાંશ અંક જે છે એ 3 દશાંશ સુધી જ જવાનું છે તો મેં 3 સુધી જ લખ્યું અને હા આ સાદું કેલ્સી છે કેવું છે જુઓ સાદું કેલ્સી છે આની અંદર તમને સાયન્ટિફિક કોઈ પણ સિમ્બોલ જોવા મળશે નહીં તો આવું કેલ્સી એ તમને એક્ઝામની અંદર એલાઉડ છે આવું તમે પરીક્ષાની અંદર બોર્ડની પરીક્ષા જ્યારે આવે છે ત્યારે તમે લઈ જઈ શકો છો બરાબર એટલે આવું એક કેલ્સી લઈ લેજો કારણ કે આસન મૂલ્યોની અંદર ઘણી બધી ગણતરી કરવી પડે છે કારણ કે આ તો સિમ્પલ દાખલા છે અમુક દાખલા એવા પણ આવે છે કે ત્યાં તમે ગણતરી કરી ના શકો ઓકે તો કેલ્સીની જરૂર પડશે તો ડેલ્ટા y ની કિંમત કેટલી મળે છે આપણને 0.035 મળે છે તો હવે એ જ કિંમતને આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ આને સમીકરણ નંબર 2 આપી દઈએ તો સમીકરણ 2 ની કિંમત 1 માં લેતા 1 માં લેશું આપણે તો 1 શું છે ભાઈ √49.5 is equal to 7 plus delta y is equal to 0.035 okay તો આ થશે 7.035 છે કે નહીં બહુ આસાન બહુ એટલે બહુ સિમ્પલ દાખલા છે પણ
થોડુંક એક બે વાર તમે ખાલી પ્રેક્ટિસ કરશો એટલે આની અંદર તમે માસ્ટર બની જશો. બોર્ડ વાર કોઈ પણ એક્ઝામ્પલ દેશે તમને, કોઈ પણ પ્રશ્ન પૂછશે તો લગભગ તમે એક જ મિનિટની અંદર પ્રેક્ટિસ હશે તો એક જ મિનિટમાં સોલ્વ થઈ જશે. ઓકે, ઈઝી. ચલો આના પછીનો એક દાખલો જોઈએ. આમ તો રૂટ વાળો છે પણ ચલો કરાવું છું, બરાબર. દાખલા નંબર 3 જુઓ. 3 ની અંદર 0.6 છે. વર્ગમૂળમાં 0.6. તો આ તમને થોડું નવું લાગશે, બરાબર. દાખલો બહુ ઈઝી છે. જો શું કરવાનું, સૌપ્રથમ તો વિધેયની ઓળખ પાડીશું. તો ચલો વિધેય તમને જોતા જ ખ્યાલ આવ્યો કે ભાઈ આ રૂટ x પ્રકારનો વિધેય છે આપણો. તો લખી લો અહીંયા કે ધારો કે વિધેય fx બરાબર કેવું છે, રૂટ x છે. ચલો વિધેયની ઓળખ તો થઈ ગઈ. હવે x અને ડેલ્ટા x નક્કી કરવાના છે વિધેય ઉપરથી. ઓકે, અને x બરાબર ખાલી જગ્યા અને તથા ડેલ્ટા x. તો ભાઈ x અને ડેલ્ટા x આની અંદર કોને કહેવાય? થાય કે નહીં સમજ? કારણ કે પોઈન્ટ 6 છે, જો પોઈન્ટ વાળો આંકડો છે તો એની અંદર કોને કહેવું? તો જોવાનું કે ભાઈ આ અંક આંકડો જે છે, જે સંખ્યા છે એ કોની નજીક જાય છે? તો કે જો 0.6 એને આ બાજુ તમે લઈ જશો તો લગભગ 1 બાજુ જશે, બરાબર. અને આ બાજુ તમે લઈ જશો તો કોની બાજુ જશે? 0 બાજુ જશે. કોની બાજુ જશે? 0 બાજુ જશે. તો હવે તમને 0 નું પણ ખબર છે વર્ગમૂળ અને 1 નું પણ ખબર છે વર્ગમૂળ. ખબર છે કે નહીં? પણ જો 0 નું વર્ગમૂળ 0 બાજુ તમે જશો તો એ જવાબ તમને 0 આપશે. તો આ 0.6 નું વર્ગમૂળ 0 હોય નહીં. તો આપણે કોની તરફ જવાનું રહેશે? 1 તરફ જવાનું રહેશે, બરાબર છે. કારણ કે નજીકની, ધારો કે જે કોઈ પણ તમને કિંમત આપેલી હોય એનું વર્ગમૂળ તમને કાઢી ના શકો તો એની આજુબાજુની કોઈ પણ કિંમત લેવાની કે જેનું તમે વર્ગમૂળ કાઢી શકો. ધારો કે હું તમને એવું કહું કે મારી પાસે 26 છે, બરાબર. તો 26 નું તમારે આસાન મૂલ્ય શોધવું હોય તો તમે મને કહેશો કે 26 નું અમે જાણતા નથી, પણ 26 ની બાજુમાં 25 આવે છે કે 25 નું વર્ગમૂળ આપણે જાણીએ છીએ. તો આપણે x તરીકે શું લઈ લઈશું? x તરીકે શું લઈ લઈશું? 25. અને ડેલ્ટા x તરીકે શું લઈશું ભાઈ? તો વધે કેટલી કિંમત? તો કે 1. કારણ કે 25 ને 1 26. 1 ને આપણે અહીંયા લખીશું. ખ્યાલ આવી ગયો? તો હવે એ જ રીતે આપણે 0.6 નું વર્ગમૂળ નથી જાણતા પણ એની આજુબાજુ 1 આવે છે એ 1 નું વર્ગમૂળ જાણીએ. તો આપણે x તરીકે શું લઈ લઈશું? 1. અને 1 માંથી જો 6 ને તમે બાદ કરશો તો શું મળશે? આપણે કારણ કે પોઈન્ટ 6 લાવવા છે તો 1 માંથી તમે શું એવું બાદ કરો કે જેથી કરીને તમને કેટલા મળે? 0.6. તો મારે શું બાદ કરવું પડશે? ઓછાની નિશાની અને 0.4. ખ્યાલ આવી ગયો? 1 માઈનસ 0.4 કરો એટલે 0.6 આવશે. ક્લિયર? ઓકે. ચલો હવે ત્રીજા સ્ટેપની અંદર આપણે શું કરીશું? ડેલ્ટા y બરાબર f of x plus delta x minus f of x. ઓકે, ચલો કિંમત રાખો. ડેલ્ટા y is equal to f of x ની જગ્યાએ આવશે 1 પ્લસ y ની જગ્યાએ આવશે minus 0.4. ઓકે, આ કાઉન્સ પૂરો. માઈનસ f of x ની જગ્યાએ આવશે 1. x ની જગ્યાએ આપણે શું રાખી દીધું? જ્યાં x હતો ત્યાં 1 અને જ્યાં ડેલ્ટા x હતો ત્યાં -0.4 રાખી દીધું. ઓકે, ચલો હવે અહીંયા ગણતરી કરો. તો આની ગણતરી કરશો તો f of 1 0.4 થશે. માઈનસ આ f of 1 ને અહીંયા રાખી દો તો x ની રૂટમાં 1 એટલે શું જવાબ આવશે? 1. બરાબર. કારણ લખી દેવાનું કે આપણો f of x √x પ્રકારનો છે અને f of 1 રાખશો તો રૂટમાં 1 આવશે અને રૂટમાં 1 નો જવાબ શું આવશે? 1. ઓકે, ઈઝી. ચલો હવે આની તમે ગણતરી કરશો તો આ થશે f of 0.6 થશે -1 અને 0.6 ને જો તમે x માં કિંમત રાખશો તો શું આવશે? વર્ગમૂળમાં 6.
શું આવશે વર્ગમૂળમાં 0.6 માઈનસ 1 આ કોની કિંમત મળે છે આપણે ડેલ્ટા y હવે આપણે 0.6 ની ગણતરી કરવાની છે તો 0.6 ને સૂત્રનો કરતા બનાવીશું તો -1 ને આ બાજુ મૂકી દઈશું એટલે 0.6 નું વર્ગમૂળ બરાબર -1 આ બાજુ આવશે તો +1 થઈ જશે એટલે કે 1 + ડેલ્ટા y ઓકે ચલો આને આપણે સમીકરણ નંબર 1 આપીએ ખ્યાલ આવી ગયો હવે આપણે શું કરીશું આપણે ડેલ્ટા y ની ગણતરી કરીશું ડેલ્ટા y ની ગણતરી કરતા જો ડેલ્ટા y મળી જશે આપણને તો આપણે એમાં 1 ઉમેરવાનો જ રહેશે એટલે આપણને આનો આપણે વર્ગમૂળ મળી જશે આ બાબત 0.6 ઓકે ડેલ્ટા y ની ગણતરી કરતા આવડે છે ડેલ્ટા y is equal to dy/dx into delta x ઓકે ચલો હવે dy/dx √x પ્રકારનું મારું વિધેય છે તો આનું વિકલન કેવું હશે 1/2 √x પ્રકારનું હશે કે નહીં અને ગુણાકારમાં ડેલ્ટા x ની કિંમત કેટલી છે -0.4 ઓકે ચલો હવે -0.4 ઉપર છે એના છેદમાં 2 √x x ની જગ્યાએ શું આવશે 1 તો 1 નો વર્ગમૂળ એટલે 1 એટલે એટલા જ આવશે બરાબર છે પછી કેલ્સી ઉઠાવો કેલ્સી ની અંદર જુઓ 0.4 ભાગ્યા 2 કરશો તો 0.2 મળશે શું મળશે 0.2 પણ આગળ માઈનસ તો હોતો એટલે આપણે માઈનસ રાખી દઈએ અને આ કોની કિંમત મળી ડેલ્ટા y કોની કિંમત મળી ડેલ્ટા y ની હવે આ ડેલ્ટા y ને આપણે સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ તો ધારો કે આને આપણે 2 નામ આપી દઈએ તો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા શું થશે 1 માં મૂકીશું તો 0.6 is equal to 1 minus 0.2 થશે જો ડેલ્ટા y ની જગ્યાએ -0.2 મૂકવાના છે એટલે પ્લસ માઈનસ માઈનસ થઈ જશે તો 1 માંથી 0.2 જશે એટલે કેટલા વચ્ચે 0.8 તો 0.6 નો વર્ગમૂળ શું થશે 0.8 ખ્યાલ આવી ગયો ઓકે ઈઝી તો આ જ રીતે આપણે કોઈ પણ દાખલો હોય તો એનો આપણે આસન મૂલ્ય શોધી શકીએ બરાબર આ તો વર્ગમૂળ પ્રકારનો હતો આગળના જે દાખલા છે ઘનમૂળ પ્રકારનો છે પાંચમો દાખલો છે તો 10મું મૂળ કાઢવાનું છે બરાબર તો આપણે એ દાખલાની ચર્ચા આગળના વિડિયોની અંદર કરીશું આજનો વિડિયોને અહીં સુધી આપણે રાખીએ બરાબર આગળના વિડિયોની અંદર આગળના અમુક દાખલા છે એનું આપણે સોલ્યુશન શોધીશું અને અમુક દાખલા તમને જાતે ગણવા આપીશ કારણ કે તમે જેમ પ્રેક્ટિસ કરશો એમ તમે આના માસ્ટર બની જશો અને યાદ રાખજો લખીને રાખજો પ્રશ્ન આસન મૂલ્યનો દર વખતે આવે જ છે પેપરની અંદર ખ્યાલ આવે છે એટલે તમારા માટે 100% એમપી છે 1 માર્ક્સ માટે ઓકે અને એવો કોઈ પ્રશ્ન અઘરો પૂછી દે તો તમને 2 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે ઓકે ચલો તો આજનો સેશન આપણો અહીં સુધી રાખીએ થેન્ક યુ